સ્વાગત છે બધાનું મારા ચેનલ પર। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। તો આજે આપણે બનાવીશું કાબુલી ચણા અને બટાકાની ટિક્કી, જે પ્રોટીન રીચ પણ હોય છે અને હેલ્થ માટે પણ સારી હોય છે। તો આના પોષણ પણ બહુ હોય છે અને હેલ્ધી પણ હોય છે અને આપણે પ્રોટીન પણ મળી રહે છે આમાંથી। એટલે તો ચલીએ બનાવીએ છોલે ટિક્કી। તો મેં આના માટે ડુંગળી લઈ લીધી છે, જે આપણે રફલી ચોપ કરી લઈશું, અને લીલા મરચાં લીધા છે, જે વધારે તીખા પણ નથી, ને એને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું। તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો। તો આ મેં કાબુલી ચણા લઈ લીધા છે, મેં રાત્રે પલાળી લીધા હતા અને સવારે કુકરમાં 2 સીટી વગાડી લીધી હતી। અને આ બટાકા પણ બાફી લીધા હતા, બીટ પણ મેં બાફી લીધું હતું। એ બધું મિક્સ કરી લઈશું। જે આપણે ચોપ કર્યા ડુંગળી ને લીલા મરચાં, એ આપણે મિક્સ કરી લઈશું અને ક્રશ કરી લઈશું સારી રીતે। સારી રીતે ક્રશ કરી લીધા છે। જુઓ કેવું સરસ કલર દેખાય છે। તો આ મેં ચોખાનો લોટ લીધું છે, એમાં થોડું ચણાનો લોટ નાખી દઈશું, અને ગરમ મસાલા પાવડર, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હિંગ, ચાટ મસાલો અને આમચૂર પાવડર અને લસણ ગાર્લિકની પેસ્ટ નાખીને મિક્સ કરી લઈશું સારી રીતે। તો આ મિક્સ થઈ ગયું છે। એમાં મારું મીઠું નાખવાનું રહી ગયું હતું, એટલે મેં પછી પાછળથી નાખ્યું છે। આ હારા લીલા ધાણા નાખ્યા છે મેં, એને પણ મિક્સ કરી લઈશું સારી રીતે અને ટિક્કીનો શેપ આપી દઈશું। આ આપણા હાથમાં ચોંટતી નથી, તો તેલ ના લગાવીએ તો પણ ચાલશે। તો અમે ટિક્કીનો શેપ આપી દીધો છે। તો આને આપણે ડીપ ફ્રાય નહીં કરીએ, તવા ઉપર સેલો ફ્રાય કરીશું। થોડું તેલ લગાવીને તવા હું પહેલાંથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આના ઉપર નીચેથી બધી જ રીતે સારી રીતે શેકી લઈશું। અગર તેલની જરૂર પડે તો આપણે તેલ ઉપરથી નાખી શકીએ છીએ, અને ટિક્કીને તવા ઉપર શેકી લઈશું સારી રીતે। તો અમારી ટિક્કી શેકાઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આને સર્વ કરીશું દહીંની ચટણી, આંબલીની ચટણી, લીલી ચટણી, લાલ મરચા પાવડર, ચાટ મસાલો, એ બધું મિક્સ કરીને અને જીરું પાવડર નાખીને મિક્સ કરીને સર્વ કરીશું। તો અમારી કાબુલી ચણાની ટિક્કી રેડી છે। બહાર કરતાં પણ સારી, ઘરે બનાવેલી અને હેલ્ધી પણ છે। તો તમે પણ આ બનાવીને જોજો। તો આપણે પણ મળીશું હવે નેક્સ્ટ રેસિપીમાં। તમને મારી રેસિપી કેવી લાગી તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો।